મારું નામ કરણ સિંઘ છે. હું 19 વર્ષનો છું ને મને આ પ્રોબ્લેમ ચાલુ થઈ હતી 3 કે 4 વર્ષ પહેલાં. મને પહેલી વાર એબડોમનમાં અને લોઅર બેકમાં બહુ પેઇન થયું હતું, પણ ત્યારે ખબર નહોતી કે કંઈ પ્રોબ્લેમ હોઈ શકે, કેમ કે હું બહુ રમતો હતો. એવું લાગ્યું હતું કે કંઈ ખેંચાઈ ગયું હોય કે એવું કંઈક હોય. પછી લાસ્ટ યર હું બહારગામ ભણવા ગયો હતો કેનેડા. ત્યાં મને આ એકવાર પેઇન થઈ. મેં ત્યાં હોસ્પિટલમાં ગયો, પણ ત્યાં કોઈએ એટલી હેલ્પ કરી નહીં અને કોઈ ડાયગ્નોઝ ના કરી શક્યા કે મને આ પ્રોબ્લેમ હોઈ શકે. પછી ત્યાં 2-3 વાર પેઇન થઈ. પછી મને મારા પેરેન્ટ્સે બોલાવી લીધું કે ઇન્ડિયામાં એકવાર થઈ જાય તો સારું છે. તો હું કાઇઝન હોસ્પિટલ આવ્યો. મારા ડૉક્ટર છે ડૉક્ટર અતુલ શાહ. એમના ત્યાંથી અમે સીટી સ્કેન કરવાયું તો કંઈ ના નીકળે. સોનોગ્રાફી એક્સરેમાં કંઈ નહોતું નીકળ્યું. પછી એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી વખતે જે લાસ્ટ ઓપ્શન હતું ત્યારે એચ પાયલોરી કરીને બેક્ટેરિયા પકડાયું, તો એ પ્રોબ્લેમ થઈ હતી ફર્સ્ટલી. એનું મેડિકેશન પૂરું થયું, જે 15 દિવસનો એન્ટીબાયોટિક કોર્સ હોય છે. એ પત્યું એટલે એવું હતું કે થોડું શું પેટ સેન્સિટિવ હોય, હજી બહારનું નહીં ખાવાનું ને એ એસિડિટી પ્રોબ્લેમ હોય બહુ. અને એકવાર પત્યું તો મેં બહારનું ખાધું અને 1-2 દિવસની દવામાંથી સ્કીપ થઈ ગઈ ભૂલી ચૂકીને. તો મને બહુ જ ગંદો દુખાવો પડ્યો અહીંયા સેમ. તો મને એડમિટ થવું પડ્યું. હું દવા લઉં કંઈ ઠીક ના થાય. પછી ત્યારે સોનોગ્રાફીમાં પકડાયું કે મારે અપેન્ડિક્સ ફૂલી ગયું હતું. લીવરમાં સોજો આવ્યો હતો અને પેટમાં સોજો હતો. તો 2 દિવસ એડમિટ થયો. મને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું. બહુ સારું, સ્ટાફે બહુ સારી હેલ્પ કરી અને ખાવાનું પીવાનું બધું બહુ ફર્સ્ટ ક્લાસ આપતા હતા. ઘરે ગયો પછી 1 વીક પછી બોલાયું ફરીથી સોનોગ્રાફી કરવા. એમાં પકડાઈ ગયું. પછી હવે નેક્સ્ટ દિવસ મારી અપેન્ડિક્સની સર્જરી થઈ. તો મારે પ્રોબ્લેમ હતી કે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હતું અને જેટલી વાર એની પેઇન થાય એના લીધે મને અપેન્ડિક્સે ફૂલી જાય ને અપેન્ડિક્સની પેઇન થાય. તો ડૉક્ટરે મારી હેલ્પ કરી, એકદમ સક્સેસફુલ ગયું ઓપરેશન ને હમણાં મને નોર્મલ છે. તો થેન્ક યુ કાઇઝન હોસ્પિટલ એન્ડ થેન્ક યુ ડૉક્ટર અતુલ શાહ.